અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા માનવ હુમલાની વધતી ઘટનાઓના કારણો જાણવા રાજકોટની આત્મીય યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના 50 જેટલા વિદ્યાર્થીઓએ જંગલ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી। લીલિયા તાલુકાના વાઘણિયા અને ક્રાકચ ગામે પહોંચેલી ટીમે ગ્રામજનો તથા માલધારીઓ સાથે સંવાદ કરી સિંહોના બદલાતા સ્વભાવ અને માનવ સિંહ સહઅસ્તિત્વ અંગે વિગતવાર માહિતી એકત્ર કરી હતી। પ્રોફેસર શિવુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર કરાયેલા આંકડા અને અનુભવોના આધારે સંશોધન કરી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે આગામી સમયમાં સરકારને સુપરત કરાશે। અહીંયા અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છે કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે, તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો। સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા। તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્યો લીધેલા અને હવે જે ડેટા કલેક્શન અમે કરેલું છે એ માહિતી જે લીધેલી છે એ માહિતીનું એનાલિસિસ આગળ અમે કરશું અને એના ઉપરથી રિસર્ચ પેપર બનાવશું અને એક રિપોર્ટ આપશું। ઘણા અલગ અલગ વિચારો અમને જાણવા મળ્યા છે અને અમને એવી ખબર પડી છે કે કઈ રીતે માણસોના મગજમાં આ બધું ઇફેક્ટ કરે છે અને કઈ રીતે માણસોની જિંદગીમાં કેટલા અલગ અલગ ટર્ન્સ આવી શકે છે આ એક સિંહની ઘટનાથી।